હું કોણ? ગટ્ટુ. બધા મારાથી થઈ જાય ફટ્ટુ. બોલો તમારું શું કામ પડ્યું? દાદા બોલો બોલો. કોણ ટ્રેક્ટર જતું રહ્યું છે? કોણ લઈ ગયો? આપણા ગપ્પુ દાદા ને. ક્યાં ગપ્પુ દાદો ને? એ તો અમે ને ઓળખતા દાદા લઈ ગયા છે. તમારા પૈસા તો તમે આલ્યું પણ ટ્રેક્ટર લઈ આલો દાદા. તમારું કામ થઈ જાય. અને મારી દુકાને લૂંટી ગયા છે. હું લૂંટ્યું અંદર થી. અરે પડીકોન તો દૂર લઈ ગયા પૈસા બધું હાવ લૂંટી ગયા છે. એ પણ આવી જાય પાછો. હા દાદા દાદા મારું આટલું કામ કરી નાખો દાદા 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 હા તમારું કામ થઈ જશે. દાદા હવે તમારા પર વિશ્વાસ છે. થઈ જશે કામ. હા દાદા તમે જે તારે જાઓ. ચાલ બા હા આ બાપનું કામ થઈ જશે એવો વિશ્વાસ તમારો. વિશ્વાસ તો સકા નોમ જેવું નોમ ગટુ દા ગટુ આવડા પણ આ તો ના કાપડ તો ના આપણને બીક તો હોય તો ના હુઆવા શું કરું પણ એવું હે કોઈ હું હુઆવા બીક લાગતી ને તો બીજા થતું તો બધું પણ હોય હુઆવા થતું તમને પેલા જોઈ દે આવડા જોઈ અમુક ગપ્પુ દાદા ખબર પડે કે સેમ કઈ ટ્રેક્ટર લઈ જવાય. હા અમે ઓલી વાત છે. હા હેડો હવે જતા આપણે ગા 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 બંદર બંધ થા. આપણે તો પાલી ગયા. પાલી ગયા આપણે પૂરો થઈ ગયો. આપણા બજારમાંથી ખોફ જતો રહ્યો. આ ગપુ દાદા હતા કોણ? આપણો તો ધોઈએ નાખ્યા. પહેલી વાર હું તો કદી જિંદગીમાં નોમાય નહીં વાપર્યું ગપુ દાદાનું તો. બરોબર શું કર્યું તને? આપણે સારું કોક ધંધો ચાલુ કરવો પડે. કેમ કે આપણાથી આ તો થતું નહીં. મારે એક વિચાર છે મંદિર આગળ ચોક મિલ દઈએ વાટકો લઈને બે કરી દો આખો. હા અને આપણે બે એમ કરીએ પકોડીની દાબેલી લાલી ખોલી લઈએ બે જણા. બીજું શું કર્યું તાન? પકોડી લે લો દાબેલી લે લો. આપણાથી આમ કોઈ બીતું તો છે નહીં. કોઈ બી તું નહીં. આમાં આ થેરે કોઈ કોમ નો નહીં. ટ્રેક્ટર જતું રહ્યું બરોબર છે. બજારમાંથી આપણો જે રૂતબો હતો એ કાંઈ થઈ ગયું. બીતો તો એ જતું રહ્યું. હવ બરોબર. હવે શું કરવાનું કહો તમે કહો એમ કરીએ. કોઈ આમ તો એ તમે કયો છે જ રહ્યું છે આમ તો. એ જ બરોબર છે કે હવ આપણે પણ એ તો બધું બરોબર છે. આપણો રૂતબો જતું રહે ને આપણે લાડીએ ચાલુ કરી દઈએ. પણ આપણે પેલા દાદા છે છીએ દાદા તમને નહીં ખબર? બસ બસ ગટુ દાદા. ગટુ દાદા તમે જોયા છે કદી? ના હું એ જોયા તો નહીં. ખાલી નોમ જ વાપર્યું છે. એ મેન દાદા છે બધોના દાદા. તું એની મુલાકાત કરી દઈએ છે. એની મુલાકાત ના એને પગ પકડવા પડી આપણે. એવું છે? તાને તો પાછું માર્કેટમાં આવીએ આપણે. પાછા માર્કેટમાં તાને જવાય. તાને આ ગપુ દાદા આવ્યા ને ગપુ દાદા ઈવને સીધા કર. બીજા કોઈની તાકાત નહીં. બરોબર. એટલે આપણે આ ગટુ દાદાને મળવું પડે. ઈવને જે એ તો પગ પકડ્યું ને એટલે મોની જઈ પાછા. પણ એનો ઠેકો શું છે? એટલે ઠેકું તો આપણને ખબર છે એમ તો હું જેલો છું પણ જોયેલા છો ને? હા તું જીએ તા નહીં કણ હડો. હા લેવડો તાને લે કર્યું આપણે. હવ બતુર હવે બોલ વાત લ્યા. ગટુ દાદા પા બતુર બોલ વાત લ્યા. શું કર્યું? આ રીતના હું માફી કર્યું તે માંગજે. બે જઈ અને પગ પકડી પાડજો પહેલા તો. જે પડી જવાનું. બહુ પકડે. ગટુ દાદુ તો તેજીમાં આવી ગયા છે લાગે. ગટુ દાદો એટલે બધાના દાદા છે તેમની થોડા આવી. એનું નામ મોટું હોય એવું લાગે છે. આ હવેલી દેખાય છે આખી.
હજી બને છે હવેલી. હા હવેલી એ તો ખવાનું આ- રૂપ બની. એ વણી છે ગટુ દાદાની. ઈઓનું ઋતુબુ જોઈને જ ખબર પડશે ને મને. અને આપણે પેલા ખબર છે કે બે રહું પહોંચી માણસ તો હવે મોટા એ રહ્યા, હો. એટલે ઈઓને ફોન તો કરી દે અને ગટુ permission દાદા લઈને. હા. હા ગટુ દાદા ઇન્જિન તો ના બોલાય પણ હું ફોન કરું. હલો હા ગટુ દાદા હા વેલી આવી જશે અમે તમે હાજર છો કે આઈ જાઓ. હવે દાદા મળી દાદાએ પરમિશન આપી દીધી બરોબર ઈ રહી છે ને પેલા તો બોલતા નહીં મને પૂછ્યા વગર ઈઓ નોમ એવું છે તે રે. ગટુ દાદા છે આપણે ઈઓનું નોમ છે એ પ્રમાણે હવે એ રહ્યા એમ. આપણે આવું લઈને પડીએ છીએ અને તો કીધું એ ઉડાડવાની વાત છે ગોળ લઈને ફરતા બધું તારે આપણે તો હથિયાર ઓછો પડ્યું છે હજી. પેલા તો છે ને જઈને તમે બજેટ પડી બજે જ પડી જવું છે. બરાબર. મારે આને ગટુ દાદા ગટુ દાદા હા ઓળખો કે નહીં ઓળખું છું ને. ગટુ દાદા ઊભા થઈ જાઓ. બોલો તમારું એક કોમ પડી છે મારે શું કોમ પડ્યું? બજારમાં આમાં મારું નોમ રહ્યું નહીં કેમ? ઓ ગપુ દાદા આયા છે શિયા? અમે એક લૂંટ કરી બરોબર. સીધો આવાજ તોતરી ગયેલા હમ. બરોબર પણ અમારું લૂંટેલું એ લઈ જાય છે ટ્રેક્ટર લૂંટી થયું એ લઈ ગયા બધો એ સામાન વાસી. હતો એ લઈ ગયા એવા શિયા છે મારા રહેતા બધું લૂંટી લઈ જાય છે. હું એ પહેલી વાર જ ન વાપરી એટલે તમને જણાવવા આવ્યો લેડા હતા ને. લેવડો તાણ ઊભા રહો. હા ઓય બે હા બેહો, મારા બેહો. માણસને ફોન કરી દઉં. મારા માણસને ફોન કરો હા કરો કરો હેલો બાબુ બાબુ મારા રહેતા કોણ ગપ્પુ દાદા આવ્યો છે બજારમાં બધી લૂંટ કરી લે છે. આ એની બીજી ફરિયાદ આવી છે ફટાફટ આવી જા આપણા અડ્ડે. ફોન આવાજ ગટ્ટુ દાદાનો. વાત કરો હલો આવું છું શાંતિ રાખો પાવર નહીં કરવાનો ખોટો. હા એમ આવું છું જવા દો. કોણ હતો આવો ગટ્ટુ પાવર દાદા કરે છે ગટ્ટુ દાદા ગટ્ટુ દાદા એ વળી કોણ છે શું બતાવું છે તો જવા દો. મને તો કદી મુલાકાત કરાઈ નહીં હા જવા દો તમે બતાવું. હા તો બરાબર હું કેવું છું હા બોલો થોડા બીજો પાય અરે બી હોય બીજા યાર આપણે તો ગપ્પુ નહીં દાદા યાર. ના બી હોય એ વાત ખોટી જવા દે હેડો. અમારો ડીઝલ તો છે કા ડીઝલ તો છે કોને હું લેવા આવ્યું ના ખાલી તો ખરું. અરે ના ખાઈ ગઈ યાર હમણાં સારું છે હું કર્યું હા થઈ ગયું ખાઈએ તો પડે ને. એક નંબર જવા દે હેડો. દાડો એમ કરો છો ને તો આપણા ગામના દાદા છે યાર ખરાબ છે તાણે. આનું ખવાઈ જવું છે ઓય ઓય હા તમારે કરવાના સાઈડમાં ઉભા રાખો. આપું જ કપાશું ચાવી લઈ લેજો પાછા. આવી તો લઈ લઈને પેલું ને તો પાડો બહુ કહેવાય ને. હા બોલો હેડો. ચાવી લાયા કા હા ચાલી લાવ્યો આખી રમેલી મારું હથિયાર દાદા બોલો પેલું લાયા છો હું એટલે આપણે આડ્યો એ પેલી દઉં છું બીતાના થોડા હે. બીવીએ બીજા યાર હા, આપણે તો નહીં. તો ગપ્પુ દાદા બોલો ગટ્ટુ દાદા છે કે હવા શું થોડા જેણા હા આપણા હા પાવર એને થોડો વધારે પાવર. અરે પાવર હોય દેવાનો કર ના યાર આપણે હું આ તો એ દાદા હોય એને બતાવી દેવું કે આ ઘોડો ચડાઈને છે હું ઓછું ભાવ આ ઓમમાં જ ગઈને
સળાઈ દ્યો તે ખલાસ સળાઈ દ્યો લ્યો બીતા નહીં પાડતા અરે બીવી બીજા યાર લે હેડો ગપ્પુ દાદા હા બોલો આઈએ આપણો આઈ જાવ ને આપણે તો બી છે યાર આઈએ વાલ્યા સાહેબ ઓય મેડમ કોણ છે તું ગટ્ટુ દાદા છે ગટ્ટુ દાદા હોતી ઓળખ નહીં યાર વાત કરું ફોફળો તો ખરા હા બોલો આ ગટ્ટુ દાદા હું તો વાત નથી કરી પેલી અડાય છે ઓવા જીવતા ના હો મેડમ જીવતા આ જતા ગટ્ટુ દાદા કોણ આ ગપ્પુ આ દાદા બધા કીધા. ગટ્ટુ દાદા આ લાલ પાઘડી ઓય મેડમ ઓય અરે ઉભરા ભાઈ મોરામાં લૂંટ કરી દે લૂંટ કરી દે કોને પૂછે ગપ્પુ દાદા કોઈ પૂછતા નથી કોનો ઇલાકો છે ઇલાકો ગમે તેનો હોય મારો ઇલાકો છે ઇલાકો ભલે તમારો નહીં આ કોણ છે ગટ્ટુ દાદા ગટ્ટુ દાદા ગટ્ટુ દાદા ગટ્ટુ દાદા ઓય પાડલો ખામોશ મેડમ ખરો વાલ્યો મારો ખરો 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 એ ગદ્દાર આ શું છે અહીંયા આવીને શું કરે છે તું ગટ્ટુ દાદા ઓય લાવ છતાં એમાં વાલા આપણે ના હો ને કાપડા દાડા આયા આજ ઓ બેવા તો ભાગે છે ગટ્ટુ બોલો બે મારે ભીખ માંગતો કરો કરી નાખો ભીખ માંગતો હું કોણ ભાઓ તમે કોણ ગટ્ટુ ચલો ટ્રેક્ટર કોનું હતું ટ્રેક્ટર કોનું હતું પેલા બે જણા આયા હતા મારા પાસે ફોન કર હલો ના તમારું ટ્રેક્ટર આવી ગયું છે લઈ જજો આવશે આવા દે કોણ છે ડાયો મને નથી ખબર મારા પાસે નમતા નમતા આયા હતા આવા દે લાલા હા ગટુ દાદા ફોન આવ્યો તો શું કહેતા ટ્રેક્ટર આવી ગયું છે ને આવી ગયું સિમ કા હમ. તો હેડો તાને પણ બીક તો લાગે સારી બીક તો લાગે જ કા એ ટ્રેક્ટર લાયા હચમ કરી લાયા હે બહુ માથા પાડે છે એટલે શું? તો જાય શું આ? તાણ પાડી આજે કોકને પાડી જ દીધા છે શું લાગે છે લાલા ટ્રેક્ટર લઈને ગયા તે રહે ને એ જ લાગે છે હા એ જ લાગે છે આ એ જ છે એ જ છે માથા પાડે પેલા ગપ્પુ દાદો કહેતા ને એ ટ્રેક્ટર લઈ જતી હતા આપણે ખરેખર ગટુ દાદા ને બહુ માથા પાડે બહુ માથા ભારે કેવાય અરે મને આપણે પેલા તો પગે જ પડી જઈએ ચાલે કપુ દાદા ગટડા આઈ ગયો અમારો ટ્રેક્ટર જોઈ ના ને સર જોયું તાને આ તો મારો માણસ હા એ તો તો લૂંટો વાળો લૂંટી ગયો તો ટ્રેક્ટર એનો કેસ ખલાસ ખલાસ કરી દીધો ગટુ દાદા હા હા યાર નકે તો કોણ હા. બાવો હા મારા સાથે પણ ગદ્દારી ગટ્ટુ દાદા હું નતો તન કોણ હતો ગપ્પુ દાદા એકલા જ. હા હું નતો. ગટુ દાદા હતો ગટુ દાદા આ રે મને માફ કરજે હું નતો અમને ઈકો ના. ગયો હું નતો ભૂલ નહીં સ્વીકારા હું નતો ગટ્ટુ દાદા માફ કર દો ગટુ દાદા મારે દુકાન નું છે તો બે મલ આવી ગયો
એ તો ભીખ માંગતો કરી નાખ્યો. ભીખ માંગતો હાઉ. હલાલ બા કોઈ વાંધો નહીં મેં થોડું ઘણું કીધું છે હું પણ પૈ કરી આવી તમારું કશો વાંધો ને એટલે તમારો વાંધો નહીં આવે હું પણ આપણે જે કોમ હતું એ કરી નાખ્યું ગટુ દાદા ખૂબ ખૂબ ધન્યવાદ ગટુ દાદા ખૂબ ખૂબ ધન્યવાદ જાઓ. થઈ ગયા દાદા ટ્રેક્ટર કા હાઉ. બે મારા હા શું કર્યું તાના મન આપણો જીવ વચન આયા ને એ જ મહત્વનું છે અને આ ત્રીજે ને આ હથિયાર છે કે એ જણાવો મારીએ અને કોક ધંધો કરીએ બરોબર મજૂરી કરીને ખાઈએ અને કે આપણા કરતી માથા ભારે પડ્યા છે આપણા એક ડોન તો જતો રહ્યો. એ આપણા કરતી ગપુ ડોન જેવા હતા ઉડાડી મેલે આપણે તો જેમ કે જીવ બચ્યો છે બચી ગયા બરોબર આપણે. અને આઠ પગ કાઢા છે કાઢા મજૂરી છે. કરી ખાયું બરોબર અને પોંચોક મંદિર આગળ બે કોને મંદિર આગળ મેળ દઈએ ભીખ માંગજો તમારથી ભીખ હાલો લેવાડો તને નેકળો આ સરાવો મારીએ શું કીધું બરોબર હા અને દાદાગીરી કરવાની નહીં આ તો પછી આવી ભૂલ થવી ના જોઈએ બરોબર